ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં યુનિવર્સિટીની જમીનને ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર જ બારોબાર ભાડે આપી દીધી હોવાનો આક્ષેપ કરાયો છે। ગુજરાત યુનિવર્સિટીમાં વગર ટેન્ડરે જમીનને બારોબાર ભાડે આપી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કર્યો છે। 15,000 વાળ જેટલી જમીન ન ચોરીનો કૌભાંડનો આક્ષેપ તેના દ્વારા કરવામાં આવ્યો છે। વગર ટેન્ડરે જ રાધે એન્ટરપ્રાઇઝને 11 મહિના માટે આ જમીન અપાઈ છે, ત્યારે વગર ટેન્ડરે જમીન અપાતા વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ જમીન જે ભાડે આપવામાં આવી છે તેમાં યુનિવર્સિટીના એસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે હવે કોઈ પણ પ્રકારની ટેન્ડરની પ્રક્રિયા નહીં કરવામાં આવે અને કોઈ પણ વ્યક્તિને આ પ્રકારે જમીન છે તે ભાડે આપવામાં આવશે। જોકે વીસીના આ નિવેદનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કે હવે શું કોઈ પણ વ્યક્તિ ગુજરાત યુનિવર્સિટીની પ્રિમાઇસીસને બારોબાર ભાડે લઈ શકશે? શું કોઈ પણ પારદર્શિતાની જરૂર નહીં પડે? શું કોઈ પણ વ્યક્તિને બારોબાર આ જ પ્રકારે જમીન ભાડે આપી દેવામાં આવશે? અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટમાં વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। લોકો નહીં જાગે તો લોકતંત્ર ખતમ થઈ જશે તેવા આરોપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દિલ્હીમાં વિપક્ષના ઇલેક્શન કમિશનર પર આરોપ બાદ વિરોધ બાદ હવે ઠેર ઠેર વિપક્ષ વિરોધ કરી રહ્યો છે। રાજકોટમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો। રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સના સમર્થન માટે નાગરિકોને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી હતી। અમે ભારતના લોકતંત્રને બચાવવા માટે રાજકોટના નાગરિકો સાથે રાખીને વોટ ચોરી મુદ્દે આખરે સત્ય શું છે તે દર્શાવવા વિરોધ કરી રહ્યા છીએ। નાગરિકો આજે નહીં જાગે તો લોકતંત્ર સંપૂર્ણ ખતમ થઈ જશે। રાહુલ ગાંધીનું જે પ્રેસ કોન્ફરન્સ હતી એ પ્રજાને અને કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખીને આજે અહીંયા બતાડવામાં આવી છે। આખી પ્રેસ કોન્ફરન્સ સમગ્ર લોકોએ નિહાળી છે અને લોકો જાગે અને લોકશાહીને બચાવીએ આ જ કોંગ્રેસનો વિચાર। નવરાત્રિને લઈ વડોદરા સનાતન સંત સમિતિ મેદાને આવી ગરબામાં વિધર્મી પ્રવેશ ન કરે તે માટે જ્યોતિર્નાથ બાપુએ આયોજકોને અપીલ કરી। આગામી દિવસમાં નવરાત્રિ આવશે, જેની તૈયારીઓની શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે, પરંતુ આ બધા વચ્ચે નવરાત્રિને લઈ વડોદરા સનાતન સંત સમિતિ મેદાને આવી છે। સમિતિના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજે ગરબાના આયોજનને લઈને નિવેદન આપ્યું છે। ગરબા મેદાનમાં વિધર્મીઓ ન પ્રવેશે તેનું ધ્યાન રાખવું પડશે। ગરબા આયોજકો વિધર્મીઓને કોન્ટ્રાક્ટ ન આપે, સિક્યુરિટીમાં પણ વિધર્મીઓ ન ઘૂસે તેનું ધ્યાન રખાય। ગત વર્ષે રાજકોટ અને સુરતમાં બનાવ બન્યા હતા। યુવકોને તિલક કરી ગરબામાં પ્રવેશ આપવામાં આવે, પાસ આપતી વખતે આધાર કાર્ડ માંગવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે। નવરાત્રી દરમિયાન આપણી દીકરીઓની સુરક્ષાનું ધ્યાન આપણે રાખવું પડશે। આ સાથે ગરબાના નામે અશ્લીલ ગીતો ન વગાડવા માટે પણ આહવાન કરવામાં આવ્યું। રાજકોટમાં લોકમેળાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। નાગરિકોની સુરક્ષા માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, જેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। લાખો લોકો આ લોકમેળાનો આનંદ લેતા હોય છે, ત્યારે લોકોની અવરજવર ઉપર નજર રાખવા માટે લોકમેળામાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લોકો ઉપર નજર રાખવા માટે 18 જેટલા વોચ ટાવર ઊભા કરાયા છે। 76 સીસીટીવી કેમેરાથી દરેક ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવશે। દરેક ગતિવિધિ ઉપર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। સાથે જ લોકમેળાની અંદર એન્ટ્રી માટે 4 જગ્યાએ એન્ટ્રી પોઈન્ટ અને 4 ઇમરજન્સી ગેટ તૈનાત કરાયા છે। દુર્ઘટના રોકવા માટે હોલ્ડિંગ પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે। મેળામાં મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્ક્વોડ છે તે કાર્યરત કરી દેવામાં આવી છે, તો સાથે સાથે અધિકારીઓ અને જવાનોને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ઉપર રખાયા છે। શિક્ષકોની હડતાલને મુદ્દે અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે। બાળકોને ખોટી રીતે હડતાલના કારણે વર્ગખંડમાં ગોંધી રાખવા બદલ શો કોઝ નોટિસ આપવામાં આવી છે। શહેરની દિવાન બલ્લુભાઈ સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી છે। સ્કૂલમાં શિક્ષકોની હડતાલ મુદ્દે શહેરના ડીઈઓએ સોકોઝ નોટિસ ફટકારી છે। ગઈકાલે શિક્ષકો શૈક્ષણિક કાર્ય બંધ કરીને અચાનક ધરણા પર ઉતરી ગયા હતા। કારણ વગર બાળકોને વર્ગમાં ગોંધી રાખતા ડીઈઓને સોકોઝ નોટિસ આપવામાં આવી છે। ડીઈઓએ દિવાન બલ્લુભાઈ સ્કૂલની જવાબદારી સાથે જવાબ રજૂ કરનાર આદેશ કર્યો છે। શિક્ષકોને ધરણા પર બેસતા પહેલા શાળામાં અથવા તો જિલ્લા કલેક્ટર કચેરીને રજૂઆત નહોતી કરી તેવું ડીઈઓએ જણાવ્યું છે। શિક્ષકોના કારણે થઈને વાલીઓએ પણ હેરાન થવાનો વારો આવ્યો હતો। ગેરકાયદેસર રીતે બાળકોને ખોટી રીતે ગોંધી રાખવા બદલ શિક્ષકોની પણ આકરી નિંદા
શિક્ષણ જગતમાં થઈ રહી છે. સુરતના એક યુવક સાથે અજીબ ઘટના ઘટી રહી છે. 2021માં બાઇક ચોરી થતાં તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પણ તેને ઈ મેમો અને પોલીસનું સમન્સ આવી રહ્યું છે. સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2021માં પોતાની દુકાનની બહારથી વેપારીની મોપેડ ચોરી કરવામાં આવી હતી. કતારગામ પોલીસ મથકમાં આ બાબતે અરજી પણ કરવામાં આવી હતી, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ હતી. 1.5 વર્ષ બાદ કોર્ટનું સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી. મોપેડ મળતું ન હતું અને એવામાં મેમો આવવાના શરૂ થઈ ગયા હતા. સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી. ફરી 2025માં 3 મહિના પહેલા ફરી હેલ્મેટ પહેર્યું ન હોવાનો મેમો આવ્યો હતો. ફરી પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ 3 મહિનાથી કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી. હવે ફરીથી કોર્ટના સમન્સ આવવાની તૈયારી છે. ત્યારે હવે આ યુવક છે તે ન્યાય માટે સતત પોલીસના ધક્કા ખાઈ રહ્યો છે અને ન્યાયની માંગણી કરી રહ્યો છે. રંગીલા રાજકોટની વોકાર્ટ હોસ્પિટલમાં ગબ્બર ઇઝ બેક ફિલ્મ જેવી ઘટના બની છે. પૈસા કમાવા માટે ડોક્ટરોએ મૃતદેહ પર 8 કલાક સુધી ઓપરેશન કર્યું. રાજકોટમાં ટ્રેનની અડફેટે ગંભીર ઈજા બાદ મોરબીનો યુવક મૃત્યુ પામ્યો હતો. તેમ છતાં રાજકોટની વોકાર્ટ હોસ્પિટલે ઓપરેશનના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી છે. વોકાર્ટ હોસ્પિટલે મૃતક યુવકનું ઓપરેશન કરવાનું કહી 2.5 લાખ રૂપિયાની માગણી કરી હતી. સાથે જ મૃતકની 8 કલાક સુધી સારવાર કરતા પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને વોકાર્ટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સિવિલ હોસ્પિટલે દર્દીને મૃત જાહેર કર્યો હતો અને વોકાર્ટ હોસ્પિટલમાં ઓપરેશનનું કહીને સારવાર ચાલુ રાખવામાં આવી હતી. મારા ભાઈનો જીવ બચવા આટું કરી અને અમે પ્રાઇવેટમાં મારા ભાઈને શિફ્ટ કર્યો. પ્રાઇવેટમાં શિફ્ટ કરતા બરોબર અહીંયા કને મારા ભાઈનું મૃત્યુ તો થયેલું જ હતું, તોય છતાં પ્રાઇવેટવાળાએ ધોકો કરી બરોબર મારા ભાઈને 8 થી 10 કલાક રાખ્યો 24 કલાકની અંદરને. અમારી આગળ એટલું બિલ વસૂલ કર્યું અને છતાં મારો ભાઈ મૃતદેહમાં હતો, તોય છતાં અમને એવું કહેવામાં આવ્યું કે તમારે 2.5 થી 3 લાખ રૂપિયા ભરવા જેવો છે ઓપરેશન કરાવવા માટે. રિવરફ્રન્ટ પર 4 મહિનાના વિરામ બાદ ફરી ક્રૂઝ સેવા શરૂ કરાઈ છે. રાત્રિના 11 થી સવારે 4 વાગ્યા સુધી કેફે ચાલુ રહેશે. વિયો અમદાવાદના રિવરફ્રન્ટ પર મોટા પાયે શરૂ કરાયેલા પ્રોજેક્ટનું બાળમરણ થયું હોવાના વિપક્ષના આક્ષેપ બાદ તાત્કાલિક ક્રૂઝ સેવા શરૂ કરી દેવામાં આવી છે. 4 મહિનાના વિરામ બાદ ફરીવાર ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ શરૂ કરાઈ છે. જન્માષ્ટમીની પ્રથમવાર ક્રૂઝ પર ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમી પર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રૂઝમાં રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી કેફે સેવા શરૂ કરાઈ છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઝીપલાઇન, સીપ્લેન, હેલિકોપ્ટર રાઇડ જેવા પ્રોજેક્ટ શરૂ કરાયા હતા, જેને કેટલાક કારણોસર બંધ કરવામાં આવ્યા છે. હા, બુકિંગ શરૂ થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાતે આવતા પણ થયા છે. સાથે સાથે જે સિંધુ ભવનમાં કે જે એક મોડર્ન વર્ક જે છે, યુથ જે છે, એમને આકર્ષવા માટે રાતનો કેફે પણ અત્યારે રિવર ક્રૂઝ ઉપર ચાલુ થઈ ગયેલું છે. શિવની 7મ 8મ બગડશે કારણ કે જન્માષ્ટમીના તહેવારમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઈને જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે. ચંદ્ર ફરતે કશ એટલે કે કુંડાળો જોઈને આગાહીકાર રમણીક વામજાએ મોટી આગાહી કરી છે. વામજાએ કહ્યું કે રાતના સમયે ચંદ્ર ફરતે કુંડાળાના દર્શન થયા છે, જેના પરથી અનુમાન લગાવી શકાય કે 17 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. વામજાના અનુમાન પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં 2 ઇંચથી લઈને 7 ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના છે. તારીખ 12, 8 થી 17 સુધીની અંદર 2 થી 7 ઇંચ વરસાદ થશે. તેનું કારણ કે તંત્રમાં મારે મોટું કુંડાળું 12:55 થી 2:05 કુંડાળું હોવાથી આકાશની અંદર ખગોળ વિજ્ઞાનના આધારે વરસાદ સારો થાય કે ખેડૂત માટે સારું થાય તેવું મારું પૂરું. રમણીક વમજાએ ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં ચંદ્રની ફરતે જોવા મળેલા કશને આધારે આગાહી કરી હતી અને તે સમયે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 6 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો.